કહે છે કે જલ્પાબેન જલ્પાબેન જલ્પાબેન, તો આજે જલ્પાબેન તમારી સામે છે, પણ મારે એ કહેવું છે હું અભિયાનમાં કેવી રીતે જોડાણી. મારું મકાન સીલ હતું, એ મકાન વેચવા માટે હરાજી કરવા માટેની મને નોટિસ આવી ગઈ હતી. એટલે હું ને મારા હસબન્ડ એકદમ જ અચંબામાં આવી ગયા કે આપણું આટલું સરસ મકાન એક થોડા ઘણા હપ્તા ન ભરી શકવાના કારણે અમારી પરિસ્થિતિ એવી હતી, એટલા માટે નતો ભરી શકાયો. અમારી એવી કોઈ મરજી તો નથી કે અમારે નથી જ ભરવા, છતાં પણ અમારું મકાન સીલ થયું અને હરાજી ઉપર જ્યારે આવ્યું ત્યારે હું અને મારા હસબન્ડ એક એવો વિચાર કરતા હતા કે આપણે જિંદગી હવે કેમ જીવશું, કારણ કે કોઈ પણ માણસ માટે એક બેઝિક નીડ છે એનું મકાન. જો મકાન જતું રહે તો એની અડધી જિંદગી એ છે નાશ પામતી હોય છે. તો આ જોઈ અને અમે લોકો એક વિચાર કરતા હતા કે હવે અમારે જીવવું નથી, પણ અમારા બાળકનું મોઢું જોઈ અને અમે લોકોએ થોડાક રાહ જોઈ અને જોતાનું જોતા જ શાહનવાઝ સરનો વિડીયો છે એ મારા હસબન્ડે જોયો અને મને કહ્યું કે તું આ જો શું છે શું નહીં, અને તું બધું આના ઉપર જોઈ અને આમાં જોડાઈ જા. અમે જોડાણા. ત્યારબાદ અમે લોકો